તો અમારા વંદેલીના સામતસિંહભાઈ ઠાકોર અમારા ગાયત્રી પરિવારમાં ઘણો વર્ષોથી કામ કરે છે અને એમની દીકરીના મેરેજ થયા હતા વંદેલીની અંદર, બરાબર છે. તેમનો પોતે જોડાયા હતા ગુરુદેવ, હમ બદલેંગે યુગ બદલેગા, હમ સુધરેંગે યુગ સુધરેગા. તો એમની દીકરીના લગ્ન ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક વિધિથી કરવામાં, જેમ રામ લક્ષ્મણના લગ્ન થયા હતા, કૃષ્ણના લગ્ન થયા હતા, એવી રીતે કરવામાં આવ્યા હતા, બરાબર છે. તો એ દીકરીના ઘરે આજે વાસ્તુ, નવું મકાનનું વાસ્તુ પૂજન કરવામાં આવે છે. તો વાસ્તુ પૂજનનો અર્થ સમજો. વાસ્તુ પૂજન કરવાથી જમીનના દોષો દૂર થઈ જાય. આ મકાન બનાવીએ એ પહેલા અહીંયા કેટલાય જીવો રહેતા હશે, કીડી કબૂતરથી માંડીને કેટલા સૂક્ષ્મ જીવો રહેતા હશે, એ બધાને ખદેડી દીધા. એ બધા દોષ થયા કે ના થયા? એ દોષ લાગે આપણને. કોઈનું ઘર પાડી નાખે, કોઈનું ઘર બાળી નાખે તો કેવો દોષ લાગે? નિરાધાર કેવો આપણને આપણને આંતળી કકડી જાય ને. તો આ બધા કેટલાને આપણે ખદેડી મૂકીએ છીએ, જીવો આવે છે તો એને મારી છે, બધા દોષ કહેવાય. અને એ દોષ આપણને લાગે ને એના માટે આપણે વાસ્તુ પૂજનનો કર્મકાંડ કરીએ છીએ. આજે તમારા ઘરે શું નામ ભાઈનું? સામતસિંહભાઈ, બરાબર છે, સિંગનલી. એમના ત્યાં વાસ્તુ પૂજન કર્મ કરીએ. હું તમને ગેરંટી આપું છું કે આ વાસ્તુ પૂજન કર્યા પછી આ ઘર નહીં પણ દેવભૂમિ બની જશે. પણ એ ઘરને દેવ મંદિર બનાવવાનું કામ આ ઘરના અંદર રહેતા માણસોનું છે. જો એમની અંદર દોષ આવશે તો ઘર મંદિર ક્યારે બનશે નહીં. દોષનું નિવારણ કરવાનું એટલે ખાલી ભૂમિનો દોષ નિવારણ કરવાનું અને અંદર એના દોષ વધારવાનું કામ કરવાનું નહીં. ઘરનું તો દોષ નિવારણ થઈ જશે પૂજન કરવાથી. અહીંયા યજ્ઞ થશે એટલે 33 કરોડ દેવતા અહીંયા આવશે, પણ અંદર રહેશો એ દેવતા નહીં બનો તો એ ઘરની અંદર ક્યારે પણ સુખ શાંતિ વૈભવ વધશે નહીં. પૈસો વધશે તો પણ રાવણ જેવી દુર્દશા થશે, હે ને? તો દેવ મંદિર બનાવવું હોય તો ઘરની અંદર રહેતા બધા દેવ જેવું જીવન જીવવું પડશે. વાસ્તુ પૂજન તમારા રસોડાની અંદર ઈશાન સ્થાનની અંદર વાસ્તુ કળશનું સ્થાપન કરીએ છીએ, બરાબર છે. રસોડાની જગ્યા પર ઈશાન સ્થાનની અંદર આપણે વાસ્તુ કળશનું પૂજન કરીશું. હવે પછી એ વાસ્તુ પૂજન ઘરની અંદર જે કઈ ખોરાક બનતો હોય એ ખોરાક કેવો હોવો જોઈએ? ભગવાનને ગમે એવો, ખરાબ ખોરાક હોવો જોઈએ, જીવ હિંસા વાળું હોવું જોઈએ નહીં. એ ચૂલાની અંદર જો માંસાહાર કરતા હોઈએ તો બધા દોષો પાછા ઘરમાં જ આવે છે. એટલે સાચી પ્રેરણા તમારે લેવી હોય, કથા કરતા હોય કે ગમે તેટલું કરતા હોય, પણ ઘરની અંદર બધા દેવતા જેવું જીવન નહીં જીવો. બીજું તો ઠીક છે, પાન બીડી ના છૂટે કઈ નહીં, પણ માંસાહાર કરશો તો ક્યારે પણ જીવનમાં સુખી થશો નહીં. જીવ હિંસા જેવું મોટામાં મોટું પાપ આ દુનિયામાં કોઈ છે નહીં. કારણ કે ભગવાને જીવો બનાવેલા છે. એ જીવોને આપણે મારીને ખાઈએ તો આપણું પેટ મસાણ બની જાય અને આપણું ઘર પણ મસાણ બની જાય. એટલે એમાં ગમે તેટલા યજ્ઞો કરીએ કે ગમે તેટલી વિધિ વિધાન કરીએ તો પણ એ દોષો દૂર થતા નથી જ્યાર સુધી ઘરવાળા દોષ મુક્ત ના થાય. એ આ વાસ્તુ યજ્ઞ કહેવામાં આવે છે. તો આજે ગાયત્રી પરિવાર દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવની આજે બીજી મહાપ્રાણ દિવસ છે અને એ પવિત્ર દિવસનો લાભ તમારે લેવો હોય તો ઘરના આજે નિયમ લઈ લેજો કે અમે અભક્ષ્ય ખોરાક ક્યારે પણ કરીશું નહીં. અને જે દિવસ કરીશું એ દિવસ આ ઘરની અંદર આવીશું નહીં. કોઈને ના છૂટતો તો કઈ નહીં, હે ને? તમારું કર્મ તમારી પાસે, પણ ઘરમાં તો ના પ્રવેશો, હે ને? એ દિવસ પૂરતા બહાર રહો, બીજા દિવસે નહીં ધોઈને પછી ઘરમાં આવો તો આ ઘરને તમે બગાડશો નહીં. એ ભાવ સાથે આજે વાસ્તુ પૂજનનું કર્મકાંડ શરૂ કરીએ છીએ. તો બધાને આ ઘરની અંદરથી સારી પ્રેરણાઓ મળે, પોતાના સમાજનું નિર્માણ થાય, પોતાના કુટુંબનું નિર્માણ થાય અને રાષ્ટ્ર નિર્માણ સાથે વિશ્વ નિર્માણ થાય. એ ભાવ સાથે આપણે આજનું કર્મકાંડ આગળ ધપાવીએ.